નમસ્કાર, જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ। વડનગર બસ સ્ટેશન ખાતે સરસ્વતી વિદ્યા મંદિર દ્વારા ઉનાળાની ગરમી વચ્ચે વિદ્યાર્થીઓ, પેસેન્જરો તેમજ કર્મીઓ માટે ખાસ ઠંડુ પીણું છાશ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શાળાએ છાશ નહીં પ્રેમનું વિતરણ સૂત્ર સાથે સૌને તાજગીભરી છાશ પીવડાવી અને અનોખી પહેલ કરી હતી। શાળા પરિવાર દ્વારા જણાવ્યું હતું કે ગરમીના દિવસોમાં લોકોના આરોગ્ય અને તાજગી જળવાઈ રહે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મુસાફરો અને સ્થાનિક લોકોએ છાશનો લાભ લીધો હતો। વડનગર બસ સ્ટેશન ખાતે સરસ્વતી વિદ્યા મંદિર એસસીએમ સરસ્વતી દ્વારા કરવામાં આવેલ આ સેવા કાર્ય શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો। પડકાર ન્યૂઝ અહેવાલ નાગજી ઠાકોર। परिवार तरफથી તથા અમારા મિત્રો સહયોગી તરફથી વિતરણ એટલા માટે કરવામાં આવ્યું છે કાળઝાળ ગરમી પડી છે તો લોકો જે પ્રમાણે હાલની ગરમીમાં મુસાફરી જે કરી રહ્યા છે મજબૂરીમાં એમને ઠંડક થાય, એમને રાહત થાય એના માટે ઠંડી સરસ મજાની છાશનું વિતરણ કરવાનું આયોજન કર્યું છે, જેનો બધા મુસાફરોએ, પબ્લિકે તથા મિત્રોએ તથા ડ્રાઈવર કંડક્ટર બધાએ પણ લાભ લેવો જોઈએ। સંદીપભાઈ પ્રજાપતિ આજે આપણા જૂના બસ સ્ટેશનની અંદર એસવીએમ પરિવાર માધુભાઈ સાહેબ તરફથી અત્યારે વધી રહેલી ખૂબ કાળઝાળ ગરમીમાં અહીં મુસાફરો અને આવનાર લોકો માટે ખૂબ સરસ એક તાજી છાશની વિતરણનું આયોજન કરેલ છે। છાશ એ આપણા ભારત માટે સંસ્કૃતિમાં એક અમૃત સમાન ગણવામાં આવે છે, એટલે એનું મહત્ત્વ આપણે જાણીએ છીએ। લોકો ગરમીમાં રાહત મેળવી શકે એ હેતુથી ખૂબ સરસ સાહેબ તરફથી આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે આપણે જાણીએ છીએ કે કોલ્ડ ડ્રિંક્સ એ આપણને ખૂબ સ્ટાઇલ સૂચવે છે, જ્યારે છાશ આપણા લોકોના મોઢા ઉપર સ્માઇલ બતાવે છે। એ ખૂબ સારા હેતુથી એસવીએમ પરિવાર અને સાહેબ તરફથી છાશનું આયોજન કરવામાં આવ્યું, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। વડનગર એસવીએમ પરિવાર દ્વારા ઠંડી મસાલેદાર છાશનું વિતરણ કરવામાં આવ્યું છે, જે હાલની જે ગરમી જે 40-45 ડિગ્રીની પાર જઈ રહી છે તે બાબતે મુસાફર જનતા, ડ્રાઈવર કંડક્ટર અને આમ પબ્લિક માટે વિનામૂલ્યે ફ્રીનું વિતરણ એસવીએમ પરિવાર તરફથી જાહેર હિતમાં આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તે બદલ અમે એસવીએમ પરિવારનો, અમારા સ્ટાફ મિત્રોનો ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।